નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. વિશ્વમાં સાયબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીય મોખરે માઇક્રોસોફ્ટના વૈશ્વિક સર્વેમાં ખુલાસો. તાલિબાનોને રોકવા અફઘાનિસ્તાનનો કાબુલ સિવાય દેશભરમાં રાત્રિ કર્ફ્યુ. લદ્દાખ સહિત સરહદે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીનનું નવું કારસ્તાન, ભારતીય નાવિકોના પ્રવેશ પર લુચ્ચા ચીનનો અઘોષિત પ્રતિબંધ. લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા મમતાની વિપક્ષ સાથે બેઠક. પવન ફિલ્મ રેકેટમાં રાજ કુંદ્રાની કંપનીના 4 કર્મચારી મુખ્ય સાક્ષી બન્યા. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ભારતમાં ડિજિટલાઇઝેશન અને વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધ્યું છે, ત્યારે દુનિયાભરમાં ટેક્સપોર્ટ ફ્રેમ મારફતે નાણાં ગુમાવનારા લોકોમાં ભારતીયોની સંખ્યા પણ સૌથી વધુ રહી છે. માઇક્રોસોફ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક વૈશ્વિક સર્વે મુજબ પ્રત્યેક 10માંથી 7 ભારતીય ગ્રાહકોએ ટેક્સપોર્ટ સ્કેમ મારફતે પોતાના નાણાં ગુમાવ્યા છે. તો બીજી બાજુ સિક્યોરિટી કંપનીએ જણાવ્યું હતું કે તેણે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ભારતમાં 2 લાખ ટેક્સપોર્ટ સ્કેમ ડિટેક્ટ કરી અને બ્લોક કર્યા હતા. ભારત પછી અમેરિકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયાના અનેક લોકોએ ટેક્સપોર્ટ સ્કેમ મારફતે તેમના નાણાં ગુમાવ્યા છે. અમેરિકા અને મેક્સિકોના 10% અને ઓસ્ટ્રેલિયાના 9% હિસ્સો છે. ટેક્સપોર્ટ સ્કેમમાં અનિશ્ચિત કોલ્સ અથવા તો ઈમેલ્સ અને વેબસાઇટ પરની પોપઅપ જાહેરાતનો સમાવેશ થાય છે, જે યુઝર્સને છેતરપિંડી માલવેર ડાઉનલોડ કરે છે અને બનાવટી સેવાઓ માટે ગ્રાહકો નાણાં ચૂકવે છે. તો આ સંદર્ભમાં સૌથી સામાન્ય ઉદાહરણ એ છે કે એક વેબસાઇટ પર પોપઅપ એડ તમારા કમ્પ્યુટરમાં કોઈ ખરાબી છે તેને દૂર કરવા માટે યુઝર્સને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે જણાવાય છે. માઇક્રોસોફ્ટના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2018થી આવા કૌભાંડોનો પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. માઇક્રોસોફ્ટ ડિજિટલ ક્રાઇમ યુનિટ એશિયાના રિજનલ લીડ આસિસ્ટન્ટ જનરલ કાઉન્સિલ મેરી જો શકાર્ડે જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલાઇઝેશન અને વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધ્યું હોવાથી સાયબર સ્કેમ કરનારાના ભારતના તરફ ફોકસ વધ્યું છે. તો આ અન્ય દેશોની સરખામણીમાં 3 ગણા વધુ ભારતીયો આવા સાયબર સ્કેમનો ભોગ બને છે. તો આ રિપોર્ટ મુજબ ભારતમાં યુઝર્સે એક વર્ષમાં 68% સ્પોર્ટ સ્કેમનો સામનો કર્યો છે. વર્ષ 2018માં 14%ની સરખામણીએ 2019માં 31% ભારતીયોએ વધુ નાણાં ગુમાવ્યા છે. ભારતમાં ફોન સ્કેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તો આ સિવાય 42% ભારતીયોને અનિચ્છિત ઈમેલ મળ્યા છે. 31% ભારતીયોએ અનિચ્છિત કોલ રિસીવ કર્યા છે, જ્યારે 2018માં 23% ભારતીયોને આવા કોલ આવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે આવા સ્કેમમાં મોટા ભાગે વૃદ્ધોનું નિશાન બનાવવામાં આવતા હોય છે. જોકે માઇક્રોસોફ્ટના તાજા રિપોર્ટ અનુસાર આ વર્ષે 24થી 37 વર્ષની વચ્ચેના લોકોને આવા સાયબર સ્કેમનો વધુ ભોગ બન્યા છે. અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેર પર હુમલા કરતા રોકવા માટે લગભગ આખા દેશમાં કર્ફ્યુ લગાવી દીધો છે. જોકે રાજધાની કાબુલ અને અન્ય 2 પ્રાંત સિવાય આખા દેશમાં રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી લોકોના હરવા ફરવા પર પ્રતિબંધ મુકાયો છે. તો બીજી બાજુ અમેરિકાનું સૈન્ય ઝડપથી અફઘાનિસ્તાનમાં નીકળી રહ્યું છે. તો એવા સમયમાં અહીં તાલિબાનીઓને મદદ કરવા માટે ચીન, પાકિસ્તાન અને તુર્કીની ત્રેખડ સક્રિય થઈ ગઈ છે. અફઘાનિસ્તાનથી અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સૈનિકોની વિદાયની જાહેરાત પછી તાલિબાન અને અફઘાન સરહદી દળો વચ્ચે છેલ્લા 2 મહિનાથી લડાઈ તીવ્ર થઈ ગઈ છે. તાલિબાની આતંકીઓએ દેશના અનેક ભાગો પર કબજો જમાવ્યો છે. તો તાલિબાની આતંકીઓ ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે અને મુખ્ય માર્ગો પર તેમનો કબજો જમાવ્યો છે. જો કે હજુ સુધી કોઈ મોટા શહેર પર કબજો કરી શક્યા નથી. તાલિબાનીઓની હિંસા રોકવા માટે અફઘાનિસ્તાનની સરકારે 31 પ્રાંતોમાં રાત્રિ કર્ફ્યુ લગાવી દીધો છે. જો કે કાબુલ, પંજશીર અને નંગરહારને કર્ફ્યુમાંથી છૂટ અપાઈ છે. તો આ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વી કુનારમાં હવાઈ હુમલામાં 20 તાલિબાની આતંકીઓ માર્યા ગયા. તો આ સાથે જ અફઘાન હવાઈ દળે પ્રાંતમાં 2 પ્રાંતોમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ બંને હુમલાઓમાં 30થી વધુ તાલિબાની આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે 17ને ઈજા પહોંચી છે.
એક વર્ષ કરતાં વધુ સમયથી પૂર્વીય લદ્દાખ શહેરે તણાવપૂર્વ સ્થિતિ સર્જવાની સાથે ચીન ભારત માટે કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભું કરવાનું કારસ્તાન કરતું રહે છે. પૂર્વીય લદ્દાખ સરહદે પીછેહટ કર્યા પછી ચીને હવે ભારતને આર્થિક મોરચે ફટકો પહોંચાડવાનો પ્રયાસ કરતા ભારતીય નાવિકોના પ્રવેશ પર અઘોષિત પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને ભારતીય નાવિકો કામ કરતા હોય તેવા વિશ્વના કોઈ પણ દેશના જહાજોને ચીની બંદરો પર આવતા અટકાવી દીધા છે. ચીનના આ કારસ્તાનના કારણે સમગ્ર વિશ્વમાં હજારો ભારતીય નાવિકોની નોકરી જોખમમાં મુકાઈ હોવાનો દાવો કર્યો છે. ઓલ ઇન્ડિયા રિફ્રેન્સે જણાવ્યું હતું કે આ પરિવહન અને સમુદ્રી જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખી ફરિયાદ કરી છે. સંગઠને કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ દ્વારા પ્રકારનો પ્રતિબંધ મૂકવાને કારણે આવતીકાલથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે 21,000થી વધારે ભારતીય નાવિકોની નોકરી જોખમ સર્જાયું છે. સંગઠનના અધ્યક્ષ અભિજીત સાંગલેએ જણાવ્યું કે ચીનની વધુ એક ચાલ છે. ચીન પોતાના નાવિકોને પ્રોત્સાહન આપી શકે તે માટે ભારતીય સમુદ્રી કામદારોને વિશ્વની અનેક કંપનીઓના જહાજો પર કામ કરતા રોકવા માંગે છે. તેમણે ઉમેર્યું કે આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલનો પત્ર લખ્યો છે. સાથે જ જહાજ પરિવહનના ડીજી અને વિદેશ મંત્રાલયને પણ આ બાબતની માહિતી અપાઈ છે. અમે આ બાબતને ગંભીરતાથી લેવા માટે વિવિધ મંત્રાલયોને વિનંતી કરી છે. અભિજીત સાંગલેએ કહ્યું કે તેમણે દેશના વિદેશ મુખ્યમંત્રી સુબ્રમણ્ય જયશંકરને અલગથી પત્ર લખી આ બાબતે ઝડપથી પગલાં લેવા માટે વિનંતી કરી છે. તો આ વર્ષની શરૂઆતમાં પણ ચીને ભારતીયો કામ કરતા હોય તેવા વિદેશી જહાજોને ચીનના બંદરો પર પ્રવેશ કરતા અટકાવ્યા હતા. પરિણામે અંદાજે 40 ભારતીય ક્રૂ થોડા દિવસો માટે ચીનમાં ફસાઈ ગયા હતા. નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય કેપ્ટન સંજય પરાશરે કહ્યું હતું કે ચીની હવે વિદેશી જહાજો પર પોતાની શરતો લાદી રહ્યું છે. જેમના મુજબ ચીને વિદેશી જહાજ કંપનીઓને કહ્યું હતું કે તેઓ તેમની શરતો માનશે તો ચીનના બંદરો પરથી માલનું પરિવહન કરી શકાશે અથવા તો ચીનની સમુદ્રી સરહદમાં પ્રવેશ કરી શકાશે. ચીને વિદેશી જહાજ કંપનીઓ પર મૂકેલી શરતોમાં કહેવાયું છે કે તેમણે ચીનની સમુદ્રી સરહદમાં પ્રવેશ કરવો હોય અથવા તો તેમના જહાજ પર ભારતીયોને નોકરી આપવાનું બંધ કરવું પડશે. પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ બ્રેક જીત મેળવ્યા બાદ મમતા બેનર્જી હવે લોકસભાની આગામી ચૂંટણી પર ધ્યાન આપવા લાગ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મમતા બેનર્જીએ વિપક્ષની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તેઓ 26થી 30 જુલાઈ માટે દિલ્હીની મુલાકાત લેશે. તો આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે પણ બેઠક યોજશે. માત્ર પીએમ મોદી જ નહીં, મમતા વિપક્ષના મોટા નેતાઓની સાથે પણ બેઠક યોજવા જઈ રહ્યા છે. તો આ બેઠકને લઈને હવે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેવી અટકળો છે કે મમતા બેનર્જી 2024માં ભાજપને હરાવવા માટે એન્ટી ભાજપ ફ્રન્ટ ઊભું કરવાની તૈયારીમાં છે. ટીએમસીના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર દિલ્હીની મુલાકાત દરમિયાન મમતા વિપક્ષી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓની સાથે પણ બેઠક યોજવા જઈ રહ્યા છે. મમતાએ આ બેઠક માટે વિપક્ષી નેતાઓને આમંત્રણ પણ મોકલી દીધું છે. તો મીટિંગ હાલ 28મી તારીખે 3 વાગ્યાની આસપાસ રાખવામાં આવી છે. આ પહેલા જ આ દિવસે મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ બપોરના સમયે બેઠક યોજવા જઈ રહ્યા છે. જેમાં તેઓ બંગાળના વિવિધ મુદ્દાઓને ઉઠાવે તેવી શક્યતાઓ છે. મમતાએ 21મી જુલાઈ દરમિયાન એનસીપી ચીફ શરદ પવાર અને પી ચિદમ્બરમ સાથે એક બેઠક યોજવાના મુદ્દે કહ્યું હતું કે ટીએમસીના બેઠકની જવાબદારી ઉઠાવી છે. તો હાલ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી તેમજ રણનીતિકાર પ્રશાંત કિશોરની વિપક્ષી પાર્ટીઓના એક મોરચાને મહત્વપૂર્ણ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. પોર્નોગ્રાફી રેકેટમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની કંપનીના 4 કર્મચારી આ કેસમાં મુખ્ય સાક્ષીદાર બનતા પોલીસને મહત્વના રાઝ મળ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત અંધેરીમાં આવેલી ઓફિસમાં રહસ્યમય દિવાલમાં ગુપ્ત કબાટ મળી આવ્યો હતો અને તેમાં અનેક દસ્તાવેજો હતા. પોલીસે તેની તપાસ કરી રહી છે. ગત ફેબ્રુઆરીના મલાડના મઠ ખાતે એક બંગલોમાં પોલીસે છાપો મારી અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટમાં પર્દાફાશ કર્યો હતો. તો આ રેકેટમાં બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરતા ચકચાર જાગી ગઈ હતી અને વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ આપવાને બહાને મોડેલ અભિનેત્રી પાસે ન્યૂડ સેમી ન્યૂડ સીન કરાવવામાં આવતા હતા. પછી તેને સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવતા હતા. અશ્લીલ ફિલ્મથી કુંદ્રાને દરરોજ લાખો રૂપિયાની કમાણી થતી હોય તેમ કહેવાય છે. હવે રાજ કુંદ્રાની કંપનીના 4 મુખ્ય સાક્ષીદાર બનવા તૈયાર થઈ ગયા છે. પોલીસે રાજ કુંદ્રા અને અન્ય આરોપીની તપાસમાં સહકાર આપતા નથી. આથી હવે 4 કર્મચારી પાસેથી કેસમાં મહત્વના પુરાવા મળી શકે છે.
તો બીજી તરફ અંધેરીમાં કુંદરાની ઓફિસમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન રહસ્યમય દિવાલમાં ગુપ્ત કબાટ મળી આવ્યો હતો, જેમાં અમુક સ્ક્રિપ્ટ, એગ્રીમેન્ટ, ફાઇલ્સ અને દસ્તાવેજો મળી આવ્યા હોવાનું કહેવાય છે. તો અગાઉ શિલ્પા શેટ્ટી રાજકુંદ્રાના ઘરે છાપો મારવામાં આવ્યો હતો અને પાછી શિલ્પાની કેસ સંબંધિત કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કન 27મી અને 28મી જુલાઈએ ભારતના પ્રવાસ પર આવશે. તો અમેરિકાની નવી સરકારમાં વિદેશ પ્રધાનનું પદ સંભાળવા બાદ બ્લિન્કનનો આ પહેલો ભારત પ્રવાસ છે. ભારત સરકાર સાથે તેઓ કોરોના મહામારી અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને બ્લિન્કનની આ મુલાકાત બાઇડન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકો પૈકીની છે. અગાઉ માર્ચમાં અમેરિકાના રક્ષા મંત્રી અને એપ્રિલમાં ક્લાઇમેટ ચેન્જ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ દૂત ભારત યાત્રા પર આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર મે 2021માં અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર ગયા હતા અને ત્યારબાદ હવે અમેરિકાના વિદેશ મંત્રી ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો બહુપરિમાણીય અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને ક્ષમતાઓ પર ચર્ચા કરશે. બ્લિન્કન પ્રવાસ દરમિયાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ચર્ચામાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓને સામેલ કરવામાં આવશે, જેમાં કોવિડ મહામારીથી બહાર નીકળવું, હિન્દ અને પ્રશાંત મહાસાગરનું ક્ષેત્ર, અફઘાનિસ્તાનનો મુદ્દો અને સંયુક્ત રાષ્ટ્રમાં સહયોગ વગેરેનો સમાવેશ થાય છે. તો આ ઉપરાંત વોશિંગ્ટનથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બ્લિન્કન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત 26થી 29મી જુલાઈ સુધી તેમના પ્રવાસ દરમિયાન કુવૈતની પણ મુલાકાત લેશે. કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી રહી છે. જોકે વાલીઓમાં તેમના સંતાનોને સ્કૂલે મોકલવા હાલ તૈયાર નથી. તેમનું મુખ્ય કારણ દેશમાં બાળકો માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનું છે. હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી. જોકે એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા પણ કહી ચૂક્યા છે કે તે વિસ્તારમાં સ્કૂલો ખોલવા પર વિચાર કરવો જોઈએ જ્યાં પોઝિટિવિટી રેટ 5%થી પણ ઓછો છે. તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોરોના વેક્સિન મળી જશે. કોવેક્સિનના બાળકો પર થઈ રહેલા ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતનો ડેટા ઘણો ઉત્સાહવર્ધક છે. તો આવી સ્થિતિમાં તે રસી અંગે જાણવું જોઈએ અને આગામી સમયમાં કઈ વેક્સિન આપવાની સંભાવના છે. ડોક્ટર ગુલેરિયાના જણાવ્યા અનુસાર કોવેક્સિનનો બીજો ડોઝ આગામી સપ્તાહમાં 2 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવે તેવી સંભાવના છે. દિલ્હી એઇમ્સના 6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તે જ પ્રકારે ઝાયડસ કેડિલાએ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે પોતાના ડીએનએ આધારિત કોવિડ-19ની રસીનું ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત કર્યું છે. તે અંગેના નજીકના ભવિષ્યમાં જે તે દેશમાં ઉપલબ્ધ થઈ જશે અને ભારતમાં ફાઇઝર બાયોટેકનિકની પણ રસીને લીલી ઝંડી મળી જશે તો તે પણ બાળકો માટે એક સારો વિકલ્પ બની શકે છે. યુરોપમાં 12 થી 17 વર્ષની વયના બાળકો માટે મોડર્નાની રસી વાયરસના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. તો હવે જોવાનું એ રહ્યું કે ભારતમાં રસી આવે છે કે નહીં અને જો આવે તો કેટલા સમય સુધી ઉપલબ્ધ થઈ શકે છે.
યુનાઇટેડ કિંગડમમાં સંરક્ષણ દળોમાં ફરજ બજાવી ચૂકેલી 64 મહિલા અધિકારીઓએ અને હાલ ફરજ બજાવી રહેલી 58% મહિલાઓએ સ્વીકાર્યું છે કે મિલિટરીમાં કારકિર્દી દરમિયાન તેમને પજવણી, સતામણી અને ભેદભાવનો સામનો કર્યો છે. યુકેની સંસદ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સંસદીય રિપોર્ટના મુદ્દે ખુલાસો કરવામાં આવ્યો છે કે હાઉસ ઓફ કોમન્સ દ્વારા મિલિટરી સર્વિસમાં ફરજ બજાવતી મહિલાઓની કુશળતાનો ઉપયોગ કરવા અને તેમના દ્વારા ઝીલવામાં આવતા પડકારો અને મુશ્કેલીનો તાગ મેળવવા માટે એક સબ કમિટી બનાવવામાં આવે છે. જેના રિપોર્ટમાં વિગતો બહાર આવી છે કે આ સર્વે માટે સંપર્ક કરવામાં આવેલી 90% મહિલાના અધિકારીઓએ સર્વેના જવાબ આપતા કહ્યા હતા. આશરે 3000 પૂર્વ અધિકારી અને વર્તમાન અધિકારીઓને વિશેષ પ્રશ્નો પૂછી અભિપ્રાય લઈ સંસદીય સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 3000માંથી 84% મહિલાઓનું કહેવું છે કે નોકરી દરમિયાન તેમની સાથે પુરુષ અધિકારીઓ કરતાં તેમને વધુ મુશ્કેલીનો સામનો કર્યો છે. તો બીજી તરફ પૂર્વ અધિકારીઓએ તેમની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે એક સમયે યુકેની મિલિટરીમાં મહિલાઓ માટે અતિ વિકટ પરિસ્થિતિ હતી, જેમાં ધાક ધમકી, વૃક્ષ વ્યવહાર અને પજવણી થતી હતી. તો કેટલાક કિસ્સામાં ગંભીર જાતીય સતામણી, બળાત્કાર થયા હોવાના બનાવો પણ બન્યા છે. સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓની ફરિયાદો સાંભળવા માટેના વિભાગને વધુ સજ્જ બનાવવામાં આવે અને તેમની અપીલોને નિકાલનો સમયગાળો 6 મહિનાથી ઘટાડી 2 મહિનાનો કરવામાં આવે. જમ્મુ કાશ્મીર સહિત દેશ વિદેશમાં વસેલા કાશ્મીરી વિસ્થાપિતો રાહત અને પુનર્વાસ વિભાગમાં હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. અહીં ઉપરાજ્યપાલે તાજેતરમાં જ ખીણમાં પાછા આવવા માંગતા કુટુંબો માટે રજીસ્ટ્રેશન જરૂરી હોવાનું જણાવી સંબંધિત વિભાગોને રજીસ્ટ્રેશન વ્યથા કરાવવાની સૂચના આપી હતી. આ મુદ્દે રાહત અને પુનર્વાસ વિભાગની વેબસાઇટ પર વ્યવસ્થા કરાઈ છે. રાહત અને પુનર્વાસ કમિશનર તેજકૃષ્ણ ભટ્ટે જણાવ્યું હતું કે રાહત અને પુનર્વાસ વિભાગ પાસે હજુ સુધી નહીં નોંધાયેલા કાશ્મીરી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ વ્યવસ્થા બધા વિસ્થાપિત પરિવારો માટે કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઈ છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પણ આવે તેવી સંભાવના છે. ત્યારે અત્યારથી જ રાજ્ય સરકાર સતર્ક બની છે અને એટલું જ નહીં, ત્રીજી લહેર સામે ઝીંક ઝીલવાની તૈયારીઓ પણ આરંભાઈ દીધી છે. રાજ્યની હોસ્પિટલમાં કુલ 1,10,000 ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરવાનું આયોજન કરાયું છે, જેમાં 30,000 આઈસીયુ બેડનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો ચપેટમાં આવી શકે છે. જોકે આરોગ્ય વિભાગ કોરોના હોસ્પિટલના 1,000 વેન્ટિલેટર સાથે 12 દર્દીઓ માટે 20% બેડ અનામત રાખવા માટેનું આયોજન કર્યું છે. અધિકારીઓના સૂત્રોના મતે અત્યારે ગુજરાતની 55% હોસ્પિટલો ઉપરાંત 49 ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે અને આગામી દિવસોમાં ગુજરાતની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ કરાવી શકાય તે માટે વધુ 51 લેબોરેટરી શરૂ કરવા માટે સરકારે નક્કી કર્યું છે. કોરોનાની બીજી લહેરમાં એવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે લોકોને કઈ હોસ્પિટલમાં કેટલી પથારી ખાલી છે તે જાણવા જ મળતું ન હતું. ખુદ આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે અજાણ હતું, જેના કારણે કેટલાય દર્દીઓ બેડ મેળવવા આમથી તેમ ભટકતા હતા. હવે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે રિયલ ટાઈમ સાથે જાણી શકાય તે માટે ડેશબોર્ડની સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ કરવામાં આવનાર છે. અત્યારે સરકારી હોસ્પિટલમાં 8,000 વેન્ટિલેટર ઉપલબ્ધ છે, તો હવે પછી ત્રીજી લહેરનો સામનો કરવા વેન્ટિલેટરની સંખ્યામાં વધારો કરવાનું સરકારે નક્કી કર્યું છે. તો હવે સરકારી હોસ્પિટલોમાં 15,000 વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ છે. હોસ્પિટલોમાં નર્સ સહિતના સ્ટાફની કમી ઊભી ન થાય તે માટે તાલીમબદ્ધ કમ્યુનિટી વેન્ટિલેટર તૈયાર કરાશે અને 3 મહિના માટે હોસ્પિટલોમાં માનવબળ પૂરું પાડવા માટે પણ સરકારે સુવ્યવસ્થિત રીતે આયોજન ઘડ્યું છે. તો આ ઉપરાંત ટેલિમેડિસિન અને ઈ-સંજીવની દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને સારવાર માટે આરોગ્ય વિભાગે તૈયારીઓ પણ કરી છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
नाज है तुम सब पे। ये चाहे जितनी थी चुनौतियां तू लड़ा सीना तान के, अब देख रही तुझे सारी दुनिया सांसें थाम के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे। रोज रोज किश्तों में मिली थी तुझको हार, पर मानने को हार तेरा मन न था तैयार। सर पे तेरे धुन सवार और देश से जो प्यार तूने लौटाना था मिट्टी को जैसे लिया उधार। तेरा रास्ता भरा था कांटों से, अश्कों से, लाल आंखों से, जाने कैसी सलाखों से, पर तू हीरा है लाखों में। पैरों के छाले या छूटने वाले या बड़े थे ख्वाबों में तेरे जो ताले हैं, अभी वो बदली बदली तालियां दिलों में तूने तिरंगा लहरा दिया। अगेंस्ट ऑल ऑड्स तूने सबको ऐसी मात दी है, अब सबको चलेगा पता होते क्या है भारतीय। लड़ाई तेरी थी अलग तभी अलग है तू यहाँ, आ जाओ मैदान में, दिस इज इंडिया वर्सेस दुनिया। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के। गर्व है। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। દેશમાં કોરોનાનો ભોગ બનવા અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોને કોરોના વાયરસ સામે હર્ડ ઇમ્યુનિટી વિકસી છે। તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાંતોએ જણાવ્યું છે। તો આ દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રહ્યો છે। દેશમાં રવિવારે કોરોનાના નવા 39,000થી વધારે કેસો નોંધાયા છે અને 53ના મૃત્યુ નોંધાયા છે। એક્ટિવ કેસ પણ વધી 4 લાખ થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું। એમ્સના કોવિડ-19 આઈસીયુનું સંચાલન કરી રહેલા ડોક્ટર યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી કરી શકાય તે મહત્વનું છે, જો કે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ। કોરોનાના કેસ ઓછા છે તો માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં તેમ તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતા મોટાભાગના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી છે। જો કે સરરંગામ હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર પૂજા ખિસાલાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને આપણને શીખવાડ્યું છે કે કેસમાં અચાનક મોટા પ્રમાણમાં ઉછાળો આવી શકે છે। વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ હોય છે અને ભારતમાં પણ કેસોના હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે। કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે, તો દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે। તો આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,000થી વધારે કેસો નોંધાયા હતા। તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3 કરોડથી પણ વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને હાલ પોઝિટિવિટી રેટ 2.31% નોંધાયો છે। રાજ્યમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામના સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી। કાલાવાડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, કવાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। સોરઠના માણાવદરમાં 5, જૂનાગઢ વંથલી પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો આ ઉપરાંત કેશોદ મેંદરડામાં 18 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। ગિરનારના પગથિયા પર પાણી ભીંજાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટમાં 4, જેતપુરમાં 3.5 અને ટંકારમાં 3 ઇંચ વરસાદની સાથે મેઘરાજાએ જોરદાર જમાવટ જમાવી હતી। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો હતો અને સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો।
પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવામાં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કર્ણાટક રાજ્યપાલ તરીકે 1/9/2014 થી ગત તારીખ 6/7/2021 સુધી રહેલા 63 વર્ષીય જનસંઘ વખતના પેટ રાજકારણથી વજુભાઈ વાળા હવે તેમના વતન રાજકોટમાં સ્થાયી થયા છે. આ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તે પહેલા ભાજપમાં હતા અને રહેશે. ગુજરાતની આવનારી ધારાસભાની ચૂંટણીમાં તેઓ પાર્ટી માટે તનતોડ મહેનત કરશે. તો આ ઉપરાંત કારડિયા, ભાટી, ગુજરાત અને સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. તો આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં 20 એકર જમીનમાં બનાવવા માટેનો નિર્ણય પણ જાહેર કર્યો હતો. રાજકોટના રહેવાસી એવા મુખ્યમંત્રી માટે પ્રચાર કાર્ય સંભાળશે તેવા સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે તેઓ વિજયભાઈ કે અન્ય કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ પાર્ટી માટે કામ કરશે. તેમના પૂરા દિલથી કામ કરશે. તેઓ હરીફ ઉમેદવાર કે પક્ષ પર કોઈ આક્ષેપો કરવાને બદલે માત્ર ભાજપની જ વાત કરવાનો વલણ રાખશે તેવું તેમણે ઉમેર્યું હતું. ખોડલધામ પાટીદારના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અને રાજપૂત સમાજ માટે ઈચ્છા રાખો છો તે અંગે તેમણે કહ્યું હતું કે સમસ્ત રાજપૂત સમાજ માટે ભવાની માતાજીનું મંદિર બનાવવા ઈચ્છીએ છીએ. જમીન પેનખેતી પણ થઈ ગઈ છે પરંતુ તેનો રાજકીય ઉપયોગ નહીં થાય. રાજપૂત સમાજના પ્રશ્નના નિવારણ માટે પ્રયાસ થશે. સમાજના લોકોએ જે તે પક્ષમાં રહી અને જે કામ કરવું હોય તે કરી શકે છે. પ્રવચનની આગવી સ્ટાઇલ ધરાવતા વજુભાઈએ હળવો કટાક્ષ કરતા કહ્યું હતું કે નેતાઓના રૂપ નહીં કામ જોઈ અને મત આપે છે. રૂપ જોઈને મત આપતા હોય તો ઐશ્વર્યા રાય જ ચૂંટાઈ આવે. રાજકોટમાં ઈસવીસન 1980માં મેયર બાદ ઈસવીસન 2002માં નરેન્દ્ર મોદી માટે પોતાની બેઠક ખાલી કરી આપનાર હાલ મતવિસ્તાર રાજકોટમાંથી તેઓ ધારાસભ્ય તરીકે વર્ષોથી ચૂંટાતા રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ઈસવીસન 1998થી 2012 સુધી નાણામંત્રીએ બાદમાં તેઓ 2014 સુધી ધારાસભ્યના અધ્યક્ષ પદે રહી 1938માં જન્મેલા વજુભાઈ હાલ 83 વર્ષના છે. પ્રદેશ ભાજપના પ્રમુખ પદે 2 વાર રહી ચૂક્યા છે અને ભાજપમાં હાલ કોઈ વરિષ્ઠ નેતા સક્રિય નથી. ત્યારે તેઓ ભાજપમાં ફરી સક્રિય થઈ રહ્યાની વાતે રાજકીય વર્તુળોમાં ઊંડો રસ જગાવ્યો છે. તેઓએ ફરી ઉમેદવાર પક્ષે કોઈ આક્ષેપો કરવાને બદલે માત્ર ભાજપની જ વાત કરવાનું વલણ રાખશે તેવું ઉમેર્યું હતું. તો ખોડલધામમાં પાટીદારોના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. તેમાં રાજપૂત સમાજ માટે ઈચ્છા રાખો છો તે અંગે તેમણે કહ્યું હતું કે સમસ્ત રાજપૂત સમાજ માટે ભવાની માતાજીનું મંદિર બનાવવા ઈચ્છીએ છીએ જેમાં જમીન બિનખેતી ઉપજ થઈ ગઈ છે પરંતુ તેમાં રાજકીય ઉપયોગ નહીં થાય. રાજપૂત સમાજના પ્રશ્નોના નિવારણ માટેના પ્રયાસ થશે. ઝારખંડમાં કોંગ્રેસની સરકાર તોડી પાડવા માટે 3 ધારાસભ્ય, 2 પત્રકારો અને 1 વચેટિયો સંડોવાયેલા હતા. દિલ્હીમાં 3 ધારાસભ્યો સાથે લેવડ દેવડની ડીલ થઈ હતી અને 1 કરોડ રૂપિયા એડવાન્સ આપવાનું પણ વચન અપાયું હતું પરંતુ તેમને નાણાં ન મળતા તેઓ પાછા ફરી ગયા હતા. તેઓ સરકાર પાડવાનું કાવતરું ઘડવા બદલ પકડાયેલા આરોપીઓએ દાવો કર્યો છે. ઝારખંડ સરકાર તોડી પાડવાના કાવતરામાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. તો પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે કાવતરામાં મહારાષ્ટ્રના 2 નેતાઓ ચંદ્રશેખર રાવ અને ચરણસિંહ સંડોવાયેલા હતા. ધરપકડ કર્યા બાદ આરોપીઓમાં અભિષેક, અમિત અને નિવારણોએ બંનેને મહારાષ્ટ્ર ધારાસભ્યના બતાવ્યા હતા પરંતુ ત્યાંના ધારાસભ્યોની યાદીમાં તેમનું નામ નથી. અભિષેકે પોલીસને કહ્યું હતું કે આ કેસમાં અમિતે 15 જુલાઈ ડિગોની ટિકિટ મોકલી હતી અને મહારાષ્ટ્રના એક નેતા જયકુમાર વાનખેડેએ તેનું બુકિંગ કરી અમિત સિંહને મોકલ્યો હતો. 15મી જુલાઈએ દિલ્હી પહોંચ્યા હતા અને તેમની સાથે 3 સ્થાનિક ધારાસભ્યો પણ હોટેલમાં પહોંચ્યા હતા. અહીં ચંદ્રશેખર રાય, બાવનુકુળે ચંદ્રસિંહ પહોંચ્યા હતા અને દિલ્હીમાં અનેક નેતાઓના આવાસ પર ગયા પછી 3 ધારાસભ્યો ઝારખંડ ભવન પાછા ફર્યા હતા. અભિષેકે કહ્યું હતું કે 16મી જુલાઈએ 3 ધારાસભ્યો દિલ્હીમાં મોટા નેતાઓને મળ્યા અને 1 કરોડ એડવાન્સ આપવાનું વચન આપ્યું હતું પરંતુ એડવાન્સ ન મળતા તેઓ નારાજ થઈ ગયા અને તે જ દિવસે બપોરે 32 કલાકની ફ્લાઇટમાં રાંચી પરત ફરી ગયા હતા. પકડાયેલા આરોપીઓના જણાવ્યા અનુસાર રાંચીમાં અનેક સ્થળે ધારાસભ્યોનો સંપર્ક કરાયો. અભિષેકે કબૂલ્યું કે ગૃહમાં વોટિંગ કરાવી અને સરકાર તોડી પાડવાનું કાવતરું રચાયું હતું. સરકાર તોડી પાડવામાં એક વચેટિયાની પણ સંડોવણી હોવાનું કબૂલ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે 1991 કરતાં પણ દેશના અર્થતંત્ર માટે મુશ્કેલ સમય આવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રીએ શુક્રવારે 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરા થવાના પ્રસંગે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ઊભી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગળનો રસ્તો સમય કરતાં પણ વધુ પડકારજનક છે. આવી પરિસ્થિતિમાં એક રાષ્ટ્ર તરીકે ભારતને તેની પ્રાથમિકતાઓ ફરીથી નિર્ધારિત કરવી પડશે. નરસિંહ રાવની આગેવાનીવાળી 1991ની સરકારમાં મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 24 જુલાઈ 1991ના રાજ્ય પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું તો આ બજેટમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવ્યો છે. બજેટ રજૂ કરવાના 30 વર્ષ પૂરા થયા તે પ્રસંગે તેમણે કહ્યું હતું કે 30 વર્ષ પહેલા 1991માં કોંગ્રેસ પાર્ટીએ ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારાની શરૂઆત કરી હતી. આ દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો તો છેલ્લા 3 દાયકા દરમિયાન વિવિધ સરકારો અને માર્ગને અનુસરે છે. દેશની અર્થવ્યવસ્થા 3000 અબજ ડોલરની થઈ ગઈ છે. હવે તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે સુધારણાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવવાની તક મળે તો તેના માટે હું ભાગ્યશાળી છું. તો મને ખૂબ ખુશી થશે અને ગૌરવ આપે છે કે છેલ્લા 3 દાયકામાં આપણા દેશમાં જબરજસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. પરંતુ કોવિડને કારણે થયેલા વિનાશ અને કરોડોની નોકરીઓ જવાના નુકસાનથી હું ખૂબ દુઃખી છું. મનમોહન સિંહે કહ્યું કે આરોગ્ય અને શિક્ષણના સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયો છે. આપણો આર્થિક પ્રગતિની ગતિ કે આગળ વધ્યા નથી તો આટલા બધા જીવન અને રોજગારી ગુમાવ્યા છે. આવું થવું જોઈતું ન હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આનંદિત અને મગ્ન થવાનો સમય નથી પરંતુ આત્મનિરીક્ષણ અને વિચાર કરવા માટેનો આ સમય છે. 1991ના સંકટ કરતાં આગળનો રસ્તો વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકે આપણી પ્રાથમિકતાઓને ફરીથી નિર્ધારિત કરવાની જરૂર છે જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઈ શકે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.